ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈ છેલ્લા કેટલાય સમયથી વિવાદો ચાલતા આવ્યા છે અને હવે ગઈકાલે જે કાજલ મહેરિયાનો વિવાદ સામે આવ્યો તેના કારણે હવે આગળના સમયમાં મામલો વધુ ગરમાય તેવું લાગે છે, કેમ કે હવે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં વિરોધ કરવા ઉતર્યા છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જોઈએ તો પ્રેમ લગ્નને લઈ વિવાદો ખૂબ થતા આવ્યા છે અને એમાં પણ ખાસ કરીને જો વાત કરીએ જે મહિલા ગાયક કલાકારો છે તેમને લઈ છેલ્લા કેટલાય સમયથી વિવાદો ખૂબ ચાલતા આવ્યા છે। સૌપ્રથમ આપણે જોયું કે જે કિંજલ રબારીનો વિવાદ સામે આવ્યો, જે બાદ કિંજલ દવે છે અને એના પછી હવે કાજલ મહેરિયાનો વિવાદ જે ખૂબ જ અત્યારે છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં આવ્યો છે। સવાલ એ થઈ રહ્યો છે કે હવે સમાજના આગેવાનો હવે કેમ જાગ્યા, કેમ કે છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો પ્રેમ લગ્નનો આખો જે આ મામલો ચાલતો આવે છે ને એમાં પણ જે કાજલ મહેરિયાના લગ્ન છે તે થોડા સમય પહેલાં થઈ ગયા છે, તો હવે સમાજના આગેવાનોને કેમ યાદ આવ્યું તે સવાલ અહીંયા ખૂબ જ ચર્ચામાં આવી રહ્યો છે। પરંતુ આ બધાની વચ્ચે હવે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થયા છે અને કહી દેવામાં આવ્યું છે કે દીકરીને પાછી દલિત સમાજમાં લાવવાની છે। સૌપ્રથમ સાંભળી લે સામાજિક આગેવાનનું આ વિષયમાં શું કહેવું છે। ગોઠવા ગામના મેસરિયા પરિવારમાંથી કાજલબેન તેઓએ ઠાકોર સમાજ સાથે લગ્ન કર્યા, એના અનુસંધાનમાં હું રાજેન્દ્ર કુમાર બાબુલાલ પરમાર, ગામ દસેલા, તાલુકો જિલ્લો ગાંધીનગરના વતની છીએ, છેડાલ પરગણાના આગેવાન છું અને સમાજના પણ આગેવાન છું। તો જે કાજલબેન મેસરિયાએ સમાજ માટે કલંકરૂપ કર્યું છે એના માટે જે કંઈ મેસરિયા પરિવાર તરફથી સંદીપભાઈ એમના ભાઈ થાય છે એમને પણ એમના પરિવારને પણ ઊંધું ગાલવાનું જે કાર્ય કર્યું છે એને અમે સંદીપભાઈને પણ છેડાલ પરગણા તરફથી આગેવાન તરફથી અમારો ફૂલ ટેકો છે। જે કંઈ નિર્ણય લે એમની સાથે છીએ, અમે મેસરિયા પરિવારની સાથે અમે રહીશું અને ન્યાય માટે જે કંઈ કરવાનું, જે કંઈ એમને સાથ સહકાર જોશે તો અમે આપવા માટે સંમત છીએ। જય ભીમ। હું પુરીદાસ વાલ્મીકી પરમાર પસંદિયાજી સમાજનો આગેવાન છું અને જે કાજલબેનના ઠાકોરનો દીકરો લઈ ગયા છે પ્રેમ લગ્ન કરી, હું ઠાકોર સમાજને વિનંતી કરું છું કે આ મહેરિયા કુટુંબને પરત આપવા। એટલે જે રીતે આખા વિવાદની જો ચર્ચા કરવામાં આવે તો વિવાદની શરૂઆત થાય છે સંદીપ મહેરિયાથી, કે સંદીપ મહેરિયા જે કાજલ મહેરિયાના ભાઈ છે તેમના દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખવામાં આવી હતી। પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના સિંગર કાજલબેન મહેરિયા દલિત સમાજની દીકરી જેને ઘર પરિવારની જાણ બહાર લગ્ન કરેલ છે, સમાજ કે પરિવારને જાણ કરેલ નથી, જેથી આ સમાજ 18 આલમ મહેરિયા પરિવારને સપોર્ટ કરવા વિનંતી। એટલે અહીંયા જોવા જઈએ તો કાજલ મહેરિયાના જે પરિવારના લોકો છે તેમના દ્વારા સમાજની મદદ લેવાની અહીંયા વાત કરવામાં આવી છે, કેમ કે જે પ્રકારે આખો બનાવો સામે આવતો હોય છે। થોડા સમય પહેલાં કે જે કિંજલ રબારીનું જ ઉદાહરણ લઈ લઈએ આપણે, તો તેમાં આપણે જોયું કે સમાજના આગેવાનો ભેગા થઈ ગયા હતા, રબારી સમાજના લોકો ભેગા થયા હતા, ચૌધરી સમાજના લોકો ભેગા થયા હતા અને અંતમાં નક્કી એવું થયું હતું કે કિંજલ રબારી તે પોતાના સમાજમાં પાછી ફરશે, જે બાદ આપણે જોઈ ખરી કિંજલ રબારીનો માફી માંગતો વિડીયો પણ આવ્યો હતો। પરંતુ આ જે મામલો છે આ મામલામાં હજુ સુધી કાજલબેન દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં નથી આવ્યું। એટલે કે જોવા જઈએ તો કાજલબેન દ્વારા કોઈ બી પ્રતિક્રિયા ના આપતા અત્યારે મામલો ક્યાં જઈ રહ્યો છે તે મોટો સવાલ છે, કેમ કે એક બાજુ પરિવારના લોકો દ્વારા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ શું દીકરી ખુશ છે તે સવાલ પૂછવામાં આવ્યો ખરી? કેમ કે જે પ્રકારે અત્યારે પરિવારના લોકો કહી રહ્યા છે જાણ બહાર લગ્ન કરેલ છે, પરિવારને જાણ કરેલ નથી, તો આટલા સમય પહેલાં લગ્ન થઈ ગયા છે, તો હવે પરિવારને કેમ યાદ આવ્યું તે સવાલ અત્યારે લોકો ચર્ચાઈ રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આગળના સમયમાં થાય છે શું, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાતમાં હવે જો પ્રેમ લગ્નનો વિવાદ આમને આમ વકરતો રહ્યો તો આગળના સમયમાં રાજકારણ જે છે આ વિષયમાં ગરમાઈ શકે છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।